આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ બપોરે 12 વાગે બજેટની પ્રથમ બેઠક મળશે। રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે। આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે। ગુજરાત ખનિજ વિકાસ નિગમ સહિત વિવિધ વિભાગોનો અહેવાલ ગૃહમાં રજૂ થશે। આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ બપોરે 12 વાગે બજેટની પ્રથમ બેઠક મળશે। રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે। આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે। આજે જે છે બજેટની પ્રથમ બેઠક જે છે મળવાની છે। બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલના સંબોધનથી શરૂઆત થશે। ગુજરાત વિધાનસભાની 15મી વિધાનસભાનું સત્ર આજે સોમવારે 16 ફેબ્રુઆરીના બપોરે 12 કલાકે રાજ્યપાલના સંબોધનથી શરૂઆત થશે। ત્યારબાદ શોક દર્શક ઉલ્લેખ વિવિધ વિભાગો અહેવાલો પણ રજૂ કરશે। આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ। આ સાથે વધુ માહિતી આપવા માટે પાર્થ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। પાર્થજી, આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, શું કહેશો? આજથી જે આપણે જોવા જઈ રહ્યા છીએ કે બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એના નેતૃત્વ હેઠળ નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું 2027, તો હવે જોવાનું એ રહ્યું છે કે એમાં નોર્મલ માણસ માટે જે છે, આમ આદમી માટે જે છે, કેટલું બજેટ ફાયદાકારક રહ્યું છે અને રહેશે, અને ગુજરાતની જનતાને ગુજરાતના સરકાર કેટલો ફાયદો આપી રહ્યું છે એ જોવાનું રહ્યું છે। પરંતુ અત્યારે જે રીતે બજેટ દિલ્હીમાં ડિક્લેર થયું હતું એ જોતા લાગી રહ્યું છે કે આમ આદમી માટે એટલું કંઈ ખાસ વધારાનું બેનિફિટ જોવા નથી મળી રહ્યા। જી પાર્થજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બજેટની પ્રથમ બેઠક આજે મળવાની છે। બપોરે 12 વાગે બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે।